કોઈ બોલપેનથી લખેલા શબ્દ નહોતા, પણ એક દીકરીના આ હૃદયની વેદના અને એ વેદના તો દીકરીની જગ્યાએ ઊભા રહીને સમજીએ તો જ સમજાય કે દીકરીની વેદના શું છે। આ એ જ સમાજ છે કે જે દીકરાના જન્મ ઉપર પેડા વેચે અને દીકરીના જન્મ વખતે ઉદાસ થાય, આ જ સમાજ। પણ હવે એ જૂની માન્યતાઓને બાળી નાખો। માન્યતા તો એવી છે કે એક દીકરો હોય તો ઘરને તારે, પણ આ કળિયુગમાં તો દીકરી હોય ને તો તારે, બાકી તો દીકરા અત્યારે ઘરને તારતા નથી, ટાળે છે। એટલે એક સુંદર રચના છે કે માન્યતાઓ બાળવા એક દીકરી માગી જો। સમાજની જે માન્યતા છે કે કોઈ જગ્યાએ પગે લાગે તો માગે કે માં મને દીકરો દેજે, પણ માન્યતાઓ બાળવા એક દીકરી માગી જો। નામ કુળનું તારવા એક દીકરી માગી જો। માન્યતાઓ બાળવા એક દીકરી માગી જો। નામ કુળનું તારવા એક દીકરી માગી જો। અરે દીકરા હોવા છતાં મા બાપ વેઠે અંધકાર। અરે એક નહીં 5-5 દીકરા હોય તો મા બાપને અંધકાર વેઠવો પડે છે। દીકરા હોવા છતાં મા બાપ વેઠે છે અંધકાર। અરે આખું જો અજવાળવું હોય તો એક દીકરી માગી જો। અને જ્યારે ગઢ પડે, માતા પિતાના શરીર થાકે, ત્યારે સાથ છોડી દે છે લોકો પાંગડા મા બાપનો। શબ્દને પકડજો કે સાથ છોડી દે છે પાંગડા મા બાપનો, પણ એ ધ્રુજતો કર જાલવા એક દીકરી માગી જો। એ ધ્રુજતા કરને જાલવા એક દીકરી માગી જો। અરે એક દિવસ એ તમને લાડ લડાવશે માં બનીને। અરે એક માં જેમ દીકરાને લાડ લડાવે ને, એમ દીકરી બાપને માં બનીને લાડ લડાવે। એક દિવસ લાડ લડાવશે માં બનીને। જો બાળપણની મજા માણવી હોય ફરીથી, બાળપણની મજા જો માણવી હોય ફરીથી તો એક દીકરી માગી જો। અરે રોપ જો એ દીકરીમાં ખુશી, વળતર મળે છે 100 ગણું। એ દીકરીમાં રોપ જો ખુશી તો મળે છે વળતર 100 ગણું। અરે વ્યાજ શું છે, વ્યાજ શું છે જાણવું હોય તો એક દીકરી માગી જો। એક દીકરી માગી જો। એક દીકરી માગી જો। અને દીકરી તો એ પારસ મણી છે કે મા બાપના કુળનો તો ઉદ્ધાર કરે, પણ એ પારસમણી ગમે તેવા લોખંડના ઘરે જાય ને તો એ લોખંડને પણ સોનું કરે। એટલે એક દીકરી માગી જો। એક દીકરી માગી જો। અને આ દીકરીની વાત નીકળી છે, અને એ પણ કેવા ટાણે કે જ્યારે આ શ્રીમદ ભાગવતનો પ્રસંગ પોગ્યો છે પિંડારક ક્ષેત્રમાં, કે જ્યાં ભગવાન કૃષ્ણના દીકરાઓની પોતરાઓની વાત છે। આ પિંડારક ક્ષેત્રમાં બ્રાહ્મણોની મસ્કરી કરી દીકરાઓએ શબ્દ પકડજો।
મેં વાત કરીને કે દીકરી કુળ તારે અને દીકરા તારે, આ ટારવાની જ હવે અહીંયા કથામાં વાત પહોંચી. પહેરાવી અને બ્રાહ્મણો પાસે લઈ ગયા અને બ્રાહ્મણોની મસ્કરી કરતા કૃષ્ણના સંતાનો કહે છે કે હે બ્રાહ્મણો, હે સાધુઓ, અરે તમારું જ્યોતિષ કેવું છે, અમારે જાણવું છે આ સ્ત્રીના પેટમાં દીકરો છે કે દીકરી. બ્રાહ્મણો વિચારે કે આ ભગવાનના દીકરા અને અમારી મસ્કરી કરે, આથી તો તમારા કુળનો નાશ કરનાર મુશળ પેદા થશે. અરે જુઓ તો ખરા કે સમય ક્યાં બધું ભેગું કરી દે. એક દીકરી દીકરી વિશે બોલે ત્યારે આ જ કથામાં દીકરા વિશેની વાત કે આખા કુળને આ મસ્કરીમાં ટાળી દીધું. તમારા કુળનો નાશ કરનાર એવા મુશળનો જન્મ થશે અને સાંભના પેટમાંથી મુશળ પેદા થયું. અને આ યાદવ કુમારોએ પોતાની બુદ્ધિ વાપરી એ મુસળને ઘસી નાખી. ટુકડો વૈધો તો એને સમુદ્રમાં ફેંક્યો. એ ટુકડો માછલી ગળી ગઈ. એ માછલી એક પારધીના હાથમાં આવી. એ માછલીને ચીરી તો એમાંથી અણીદાર આ મુસળનો ટુકડો નીકળ્યો. અને એની ધાર જોઈ અને પારધીને વિચાર આવ્યો કે જો આનું બાણ બનાવ્યું હોય તો આ ધારદાર બાણ ગમે તેનો એક જ બાણે શિકાર કરે. અને આ જરા નામના પારધીએ આ મુસળના વધેલા ટુકડામાંથી બાણ બનાવ્યું. અને ભગવાન દ્વારિકાનાથને પણ હવે એવી ઈચ્છા કે આ યદુકુળનો વિનાશ થાય. કેમ કે મારા ગયા પછી જો આ બધાય બચ્યા તો જગતને બહુ હેરાન કરશે. એટલે ભગવાને દ્વારિકામાં એક ધર્મ સભા બોલાવી. મિત્ર રાજાઓને, સગા વહાલા ઈષ્ટ મિત્રોને, મોટા મોટા યાદવોને આ સભામાં બોલાવ્યા. અને ભગવાને જાહેર આ સભામાં કર્યું કે હવે દ્વારિકા નગરીનું અસ્તિત્વ ખતમ થવાની તૈયારીમાં છે. અને આ સમુદ્ર દ્વારિકાને બોળી દે, ડુબાડી દે એ પહેલા આપણે હવે દ્વારિકા છોડવી જોઈએ. અને એ વખતે વૃદ્ધ યાદવો પૂછે છે કે કૃષ્ણ, આપણે દ્વારિકા છોડીને ક્યાં જશું? ત્યારે કૃષ્ણ કહે છે કે હે વૃદ્ધ યાદવો, હે વડીલો, આપણા દ્વારિકાથી દક્ષિણમાં પ્રભાસ ક્ષેત્ર છે. એ પ્રભાસના સમુદ્ર તટે આપણે જઈશું. અને એ પવિત્ર ભૂમિમાં આપણે બ્રાહ્મણોને દાન દઈશું, પૂજા પાઠ, હોમ હવન યજ્ઞ કરશું. માટે આપણે દ્વારિકા છોડી અને પ્રભાસમાં જવું જોઈએ. અને કૃષ્ણનું આ વાક્ય બધાએ માથે ચડાવ્યું. અને ગોમતીના કાંઠે વહાણો તૈયાર થવા લાગ્યા છે. અને યાદવોએ વહાણોમાં બેસી બેસી અને પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. અને આ યાદવો સાથે બીજા અનેક વંશના રાજાઓ હતા. મિત્ર રાજાઓ પણ આ યાદવોની સાથે. બધાએ પ્રભાસમાં આવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી, હોમ હવન પૂજા પાઠ કર્યા. પણ રાતનો સમય થયો અને આ યાદવોને મદિરા સાંભળી. વારુણી નામની મદિરાનું પાન આ યાદવોએ કર્યું. અને યાદવોની બુદ્ધિ બગડી. કેમ કે મદિરા એ બુદ્ધિ બગાડે. અને બુદ્ધિઓના દરવાજા બંધ થવા લાગ્યા અને બુદ્ધિ ફરી. અને એ યાદવોમાં અંદરો અંદર મોટો ઝઘડો થવા લાગ્યો. અને વાતો કરતા કરતા યાદવોએ ક્યારે શસ્ત્રો ધારણ કરી લીધા એ ખબર પડી નહીં.
પ્રદ્યુમન અને સાંબ, અક્રૂર અને કૃતવર્મા અને સુષેણ સામે સામે યુદ્ધે ચડ્યા. સુભદ્ર ને સંગ્રામજીત, શ્રી કૃષ્ણનો પુત્ર ગદ તથા સુમિત્ર આમ સામે સામે ક્રૂર થઈ ભાઈઓ ભાઈઓ બાજવા લાગ્યા. અને ભાઈઓ ભાઈઓના પક્ષ ખેંચનારા બીજા રાજાઓ પણ આ યદુવંશ સાથે હતા. તો કોઈ રાજાઓએ પ્રદ્યુમનનો પક્ષ ખેંચ્યો, તો કોઈએ સાંબનો ખેંચ્યો, તો કોઈએ કૃતવર્મા કે અક્રૂરનો પક્ષ ખેંચ્યો. અને એ વખતે દશાર્ક, વૃષ્ણિ, અંધક, ભોજ, શાશ્વત, મધુ, કુંતી, અર્બુદ, મથુરા તથા સુરસેન દેશના રાજાઓ જે સ્નેહના લીધે, પ્રેમના લીધે, સંબંધના લીધે ભેગા હતા, એને પોતાનો સ્નેહ તજ્યો, પ્રેમ તજ્યો અને સામ સામે હથિયારો લઈને યુદ્ધ કરવા લાગ્યા. અરે દીકરાઓ હતા એ બાપ સામે લડવા લાગ્યા. કેમ કે આ ભાન ભૂલાવનારી મદિરાનું કામ હતું. અને મદિરા એ ભાન ભૂલાવે. અરે મદિરાએ તો કંઈકના ઘર બરબાદ કર્યા છે. અરે કોઈએ તો ત્યાં સુધી કીધું કે હવે તો દેશના રાજાઓ પણ મદિરા પીવા લાગ્યા. અરે કોઈએ તો ત્યાં સુધી કીધું કે જે ખાદી પહેરે છે એ દારૂ પીવા લાગ્યા. જે ખાદી પહેરે એ દારૂ પીવા લાગ્યા. ત્યારે કોક હોશિયાર માણસે કીધું કે એમ બોલી તો ખાદીનું અપમાન થાય. ખાદી પહેરે દારૂ પીવા લાગ્યા, જો એમ બોલી તો એમાં ખાદીનું અપમાન થાય. માટે હવે એમ કહો કે જે દારૂ પીતા હતા એ ખાદી પહેરવા લાગ્યા. જે દારૂડિયા હતા એ ખાદી પહેરવા લાગ્યા. એમ કહો તો એમાં ખાદીનું અપમાન ન થાય. અને આ રાજાઓએ પણ મદિરાનું પાન કર્યું, એટલે જ એનું અને પ્રજાનું પતન થયું. અને એ વખતે દીકરાઓ ભાન ભૂલી બાપ સાથે બાજવા લાગ્યા. ભત્રીજાઓ કાકા સાથે, ભાઈઓ ભાઈઓ સાથે, ભાણેજો મામાઓ સાથે, દીકરીના દીકરાઓ માતાઓના પિતા સાથે, મિત્રો મિત્રો સાથે, સ્નેહીઓ સ્નેહીઓ સાથે, જ્ઞાતિઓ જ્ઞાતિઓ સાથે બાજવા લાગી. અને પ્રભાસમાં એવું ભયંકર યુદ્ધ થયું કે એકબીજાને કાપવા લાગ્યા. લાશોના ઢગલા થવા લાગ્યા. અરે હથિયારો ખૂટી ગયા, શસ્ત્ર બધા ખૂટી ગયા. એટલે સમુદ્ર કાંઠે જે એકા ઘાસ ઉગેલું, એ ઘાસની ભૂગડો વારી અને બાજવા લાગ્યા. અને એવું ભયંકર યુદ્ધ થયું કે કોકના ધડ આની કોર ઉડે તો મસ્તક ઓની કોર. કોઈનો હાથ યુદ્ધ મેદાનના આ છેડે તો બીજો હાથ ને મળદું ઓલા છેડે. અને જ્યારે કૃષ્ણ બલરામ આ યાદવોને, સંબંધીઓને, સ્નેહીઓને સમજાવવા ગયા, પણ આ મદિરાએ બધાની બુદ્ધિ ફેરવેલી. અને આ યાદવો કૃષ્ણ ને બલરામને પણ મારવા લાગ્યા. અને એ જ વખતે ભગવાને અને બલભદ્રજીએ સમુદ્ર કિનારે જે તલવાર જેવું ઘાસ ઉગ્યું હતું, એ ઘાસની ભૂગડો વાળી અને કૃષ્ણ બલરામ યાદવોનો સહાર કરવા લાગ્યા. અરે થોડી જ ક્ષણમાં યુદ્ધના આ મેદાનથી ચાલુ કર્યું તો હામે પહોંચ્યા ત્યાં લોહીની નદીઓ વહેડાવી દીધી. સર્વ યાદવોનો નાશ થયો, લાશોના ઢગલાઓ થયા. તો પણ ભગવાન એક એક મરદાને ઠેબુ મારીને ચેક કરે છે કે એમાં પ્રાણ તો નથી ને. અને જો કોઈનો શ્વાસ હાલતો હોય તો ભગવાન એને તરત મારે કે મારી વાહે એક બચવો જ ન જોઈએ. લાશોના ઢગલા પ્રભાસમાં થયા. બલભદ્રજીએ જોયું કે હવે કોઈ બચ્યું નથી.
એટલે પ્રભાસના દરિયા તરફ મુખ રાખી પદ્માસન લગાવી અને બલભદ્રજી ધ્યાનમાં બેઠા અને ધ્યાન કરતા કરતા હૃદયમાં રહેલા પોતાના પ્રાણને બ્રહ્મરંધથી બલરામજીએ બહાર કાઢ્યો છે. અને આ બાજુ શ્રી કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે આવ્યા છે. એક બાજુ સમુદ્રનો કાંઠો, એક બાજુ નદી વહે અને પીપળાના વૃક્ષ નીચે પગ ઉપર પગ ચડાવી અને ભગવાન બેઠા છે. અને એ વખતે ભગવાનનું સ્વરૂપ કેવું શોભે.